બરફી છે, સેવ ગાંઠિયા છે ને આમાં બટેટાનું શાક ને રોટલા. કાગોદી બેન હા જમાડી દેવો ને. જમાડી દેવો. ભૂંગળા ને મરચાં દેખાડવા જ ને હમણાં. ફેમિલી બધા મહેમાન દો જમવા બેસી જાય. અડધા અહીંયા એટલા અહીંયા બેઠા ને. કોણ હાલ લાગશે કે હિમરાવ્યા. હા હારું લાગે ને. આ નવી ફેશન ની સાડી છે હમણાં નીકળી. તો આ બધી વસ્તુ આપણને આણામાં આપેલી છે. ઝીણા નાણું હોય તે અહીંયા પૂગે તો હાથ ખબર પડી જાય. હા ઈ ખોટી વાત પડે. સોર હોય ને ઈ ગમે ને કટ મારીને ઉપાડ. હર હર મહાદેવ જય માતાજી બધાને ને. આજ તો હવારમાં છે કે અમારે જયપાલ ભાઈ વિડીયો બનાવવા માંડ્યા. જો કા જયપાલ વિડીયો બનાવો. બનાય તો ખરો. હા લે ને બનાય. બેઠા અમે વિડીયો બનાવી. હા ને અમે રંછા ભાભી તો શું લે બેઠા. હા ભાઈ મહેમાન આવવાના છે તે 17 દી નું શાક મૂકી દીધું. કા હા તો લાડબંધના મહેમાન આવવાના છે ને તે 17 દી નું શાક મૂકી દીધું ને મહેમાન આવવાના છે ને એ તો ઘરના જ આવવાના છે. કા હા પણ જો શાક મૂકી દીધું તમને બતાવ કેટલું બધું શાક મૂકી દીધું. હે હા મૂકવું પડે. હા લાડબંધના મહેમાન આવવાના છે ને તે શાક મૂકી દીધું છે ને કોણ મહેમાન આવશે ને એ હું તમને આગળ બતાવી. તો વિડીયોમાં આગળ બના રહેજો તમે. એ આવે કે પછી હું તમને બતાવું. ગોદીબેન જો કોઈ તમને મળવા મીડા. કા ગોદીબેન હા કોઈ તમને મળવા મીડા. તો કોઈ તમે તો નાખી પડે ને તો હવાદ આવે ને. હા નકર હવાજ ના આવે એમ. હવાદ નો આવે એ આમણે મહેમાન ને ખાવરાવી દેવાનું હોય કઈ એવું બધું નાખવાનું ના હોય. આપણે ત્યાં જઈએ તો કેવું હરું હરું ખાવાનું. એ વાત હશે તે મહેમાન ઈ લોભે આવે એમ. હારું હારું ખાવા હાટું. હારું હારું ખાવા ન આવે આપણે ખવડાવવું તો પડે ને. હા આપણે કઈ ગયા હોય તો આપણે ખીર ખાવા ગયા હતા. હા તીખું હતું તો આપણે કહેતા તીખું બહુ છે યાર. હા એ વાત હશે. ગોદીબેન ની વાત સાચી છે. કોઈ તમને એવું બધું નાખવું પડે નકર મજા ન આવે. કા તો નાખવું પડે ને. હા ફેમિલી તો શાક તો બની ગયું છે ને હવે અમારે ગોદીબેન ઘડવા મીડા રોટલા. કા રોટલા તો બનાવવા જ પડે ને. કઈ ન બનાવવાનું બેહવાનું હોય આવે એટલે એને ઘડવા દી દેવાય. હા આપણે ત્યાં જઈને ઘડીએ. હા તો મને અવારના એવું જ કે આપણે તો જઈ ના ઘડીએ. મહેમાન જઈને કેમ સાના મને બેસી પણ આપણે હવે સીધી દેવાનું લો બે રોટલા ઘડો એમ હા ન હાલે. આપણે ત્યાં તાર ભાણામાં ખાવા જ જઈએ તો આપણે એને તાર ભાણામાં ખવડાવવું પડે. એવું કાઈ ન હોય. એવું જ હોય ને. અમે પછી તમારા ઘરે મહેમાન થઈને આવશું કે તે તમારે તાર ભાણામાં ખવડાવજો. હા હા અમે તો ખવડાવશું. અમે તો એમ કહો લે ને ગદીબેન એક રોટલો ઘડો. ના રે ના અમે નહીં ઘડીએ હો. અમે તો તાર ભાણા જ ખાવું. હાથી તાર ભાણું ખાધો. ફેમિલી તો આપણી ઘરે મહેમાન આવેલા હતા ને તો એને હાટું જમવાનું બનાવ્યું ને તો એમાં છે કે મીઠાઈ લઈ આવ્યા થોડીક. જો બરફી છે, સેવ ગાંઠિયા છે ને આમાં બટેટાનું શાક ને રોટલા. કાગોદી બેન હા જમાડી દેવો ને. જમાડી દેવો. ભૂંગળા ને મરચાં દેખાડવા જ ને હમણાં. ને દેખાડવા ખાવા એમ જઈને પછી દેખાડવા. હે શું થાય ઘાવરી રહી. હા ભાઈ ઘાવરી રહી તો છે કે પછી પાછા થાળીમાં દે ને તેવા બતાવશું. આ મેન મહેમાન હંધાઈ માહી છે દેખાય. જો વાલો વિનતા તમે તો પણ બહુ મોડાવ્યા. વાલો વિનતા નહીં હું પેલું બે વખત ભાણા વળ્યો હું આવત જ તે આ જો આર્યનભાઈ શું કરો આર્યનભાઈ આવ્યા તમે. અમારા બા તો આવીને હેડી ખાવા મીડા. કાબા ને એમાં જલ્લુભાઈ આવી ગયા. પણ મેં ને ખાધી હેડી. હંધાઈ તો જમવાનું દેવા મીના હંધાઈ ફેમિલી એમની હંધાઈ હજી તો હવાઈન કરતા હે ને તો અમારા બીજા મહેમાન આવેલા આવે. પહેલા આવો હજી જમાવ્યા. હા અત્યારે તો હોય તમે આવો તેવા થાય ને. ઈ જીવા આવો એવા જમવાનું તો હોય. હા તે આગળ બેન દઈ કાબા. હા તો ભાઈ એ બધા છે કે એને ભૂખ લાગી કે તો આગળ આદમી જમી લઈ કે એટલે એ બધા જમાડી દઈ. ફેમિલી બધા મહેમાન દો જમવા બેસી જાય. અડધા અહીંયા એટલા અહીંયા બેઠા પછી આ બધા અહીંયા બેઠા. હા બેસી જાય જમવા તો કઈ બોલતા જ નહીં. બધાને બહુ ભૂખ લાગી. હા ખાઈ લો. આવું છે ઢુંગળા છે, બરફી છે, ગાંઠિયા, રોટલા, શાક ને મરચા. તો ભાઈ આવે આપણે જમી લઈએ. ફેમિલી તો આપણે જમી લીધું છે. જમીન બધા જો બેઠા. અમારા બા હાલ લાવ્યા મારા હાટું. તો શું લાવ્યા બા? હાલ લાગશે કે હિમરાવ્યા. હા હારું લાગે ને. આ નવી ફેશન ની સાડી છે હમણાં નીકળી. હારી લાવ્યા. હું તો સારું લાગે કે ન લાગે બદલાવાની તો બોલી હોય પણ હિવરાવાય નહીં આ નવી ફેશન નો હાડલો છે. હા હમણાં જ નીકળો.
સારી છે ને હા તે મસ્તીની હાડી છે તો ભાઈ આવી હાડી છે હમણાં નીકળી આ હાડી બધા બહુ પહેરે આ હાડી તો અમારે હાટો આવી હાડી લેવા છે તો હવે ઈ અમારે છે કે મારા બા ની લેવા હોય ને ઈ પહેરવાનું હોય તો હવે હું ઈ હાડી પહેરી લઉં ફેમિલી તો આપણે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે ઈ ને હવે છે કે અમને બધું ઝેણાનું આણું દેવાનું છે ને એ હું તમને હમણાં બતાવું બધા ગોઠવે છે તો પછી બતાવું ફેમિલી તો જો આપણને તેડવા આવ્યા ને તો આ બધી વસ્તુ આપણને આણામાં આપેલી છે ઝેણાનું આણું કા બેન તમને ની દીદીના કપડા ને એવું છે જોવા હા હા દીદીના કપડા ને એવું છે આ એટલું બધું દીધી છે અમને આવું દીધું છે આમ ગોદી બેન તો દેખાતા ને કા બધી બેન અંદર વિયા કરવા આપણે એને પૂછીએ એટલી વસ્તુ દીધી કા ગોદી બેન એટલે આપી હવે પછી છે ને બાકી રહે ને પછી આપશું હવે બાકી નહીં એટલું આવી ગયું પછી આપશું તમ તારે ના 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 આ એટલું આપ્યું ઈ લાટ કહેવાય કહેવાય કે લાટ કહેવાય એટલું કે આપ્યું બાકી પગ ઈ લાટ કહેવાય બાકી છે હે લગનનું આણું બાકી છે હા ભાઈ લગ્નનું આણું આજે બાકી છે. લગનમાં પાછું આપશું હા ફાઇનલ આદમી છે ને પરીન ભાઈ વીરિયામાં આવી ગયેલા છે ને અમારે સાયા ભાભી ના ભરાવે કેટલી તે તો અહીંયા થાય બરાબર જો હા હા મરે ને એવું કામ કરે ને અહીંયા તો બેઠા તો હવે આપણે બાકી છે તો હવે આપણે મળીએ ફેમિલી તો હવે છે કે આપણે જવાનું છે ઘરે ને અમારા ફોનમાં છે કે રૂપાબેને શૂટ કર્યું હતું કા રૂપાબેન કાંઈક તો શૂટ કરવું પડે ભાઈ વીરિયામ કેદી આવી હા એ વાત પછી તો હાલો આવજો હવે તમે કેદી રોકાવા આવશો હવે પાછા આવશું થોડાક દી પછી હા તો આવજો રોકાવા આવજો હા આવતો પાછા થોડાક દી રોકાવા હો હા અમે જઈએ હા તો હાલો આવજો ભાઈ હો હા તો હવે આપણે જવાનું છે ઘરે તો બધા તૈયાર થઈ જાય તો ભાગીએ હરણ મહાદેવ જય માતાજી. તો આપણે બધા છે ને ભાઈ આવી ગયા છે ને આપણો ફોન છે ને આપણા હાથમાં આવી ગયો છે ને અત્યારે છે ને બધા મસ્ત મજાનું છે ને બધાએ છે ને જમી લીધું છે ને અમારી દીદુબેનને છે ને ભાઈ શરદી થઈ ગઈ ને વાત પૂછવામાં આવી એટલે આપણે છે ને એક ધવાડો દઈએ હે ધવાડો લે ધવાડો લે આમાં રાખવામાં આમ જો. એ હત્યા લાગશે ન લાગે તો લાલ નીકળશે ને તોય આવશે અને છે ને ધવાડો દે છે એટલે આ ધવાડો છે ને દેવા જાય ને તો ગાયકામાં છે ને સારી થઈ જાય શરદી એટલા માટે દે છે. બાકી છે ને જમી લીધું બધાએ ને અત્યારે ઈવડા છે ને ભાઈ ટીવોને આવી ગયા પણ આપણે છે ને એક ઠેકાણે ગયેલા હતા એટલા માટે છે ને વિડીયો બીડીયો કંઈ ઉતાર્યું નહોતું. બાકી છે ને ઘણું બધું લાવ્યા છે એ તમને પછી છે ને દેખાડું. ફેમિલી તો મેળે ગયેલા હતા આપણે હતરા તો ભાઈ છે ને આ ઘોઘરા લેવા ત્યાં અમારે ઢીંગલી હાટું કા ઢીંગુબેન હાટું 3 ઘોઘરા લેતા આવ્યા. હા તેન ઘૂઘરા ને એક અલગ લીધો કા 4 ડમડમિયું કે ને હા એવું બધું છે ને ભાઈ લીધેલું છે લાટબંધનું. બાકી છે ને એને તો ભાઈ ઘણું લીધું સણિયા સોળીને આન તેન એવું ઘણું બધું લીધેલું છે પણ આપણે પાછું કંઈ છે ને ભાઈ મેળામાં શૂટ લીધું નહોતું. બાકી છે ને એ આવી ને એટલે તરત ડાયરી છે ને આપણે નાય ધોઈને ડાયરી ભાગી ગયા કા હા તો મેળામાં તો શૂટ કરી લો આને રાખો કે શૂટ લો હા એમ એ બધું છે ને ખરીદી કરતી એને છે ને મારે યાર બોલી કરી લેતી વિડીયો ઉતારવો હોય તો મારે નથી આવવાનું એટલે વિડીયો નહીં ઉતારવાનું એમને તમે ખાલી આને રાખવા આવો એમ એટલે હું છે ને ગાડી લઈને જો એને હારે ને આ બેનને છે ને રાખતો હો ને એ તો છે ને બધું ખોળતી કા જોવા જઈએ હું કહું સારું લાગે તો લેતી હા એમ એ બધું છે ને ભાઈ જોતી બાકી તમે આપણે આ ક્યાંનું હેનું આણું કહેવાય ઝેણા જ્યાં નાણું આ બધું દેખાડ્યું ને પાછું હા હા એમ ભાઈ હું આપેલું તો એ બધું તમે જોઈ જ લીધું છે. બાકી હે ને ભાઈ અમારે એવી રીતનું ભાઈ ઝેણાનું આણું હોય ને એ બધું સામાન તો છે ને એને લાવીને અહીં ઘેરે ભાઈ છે ને બધું મેકી હીટે દીધું ને તારે અમારે ઢીંગુબેન જો કહીજો કરે કહીજો આમ તો હાથ કરે અમારે છે ને બેન ને છે ને 2 દિવસથી છે ને વધારે પડતી શરદી થઈ ગઈ છે જો આ હા 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 બેન છે ને હવે હુઈ જાય કારણ કે બેન છે ને ભાઈ રોઈ રોઈને ધરાઈ ગયા કા તો હું નહીં થાકી જતી હોય બધાય થાકી જાય નનકા હોય તારે તું નહીં કહેતી ને તું એમ જ કરતી છે હું તો હુઈ રહેતી તને ખબર છે આ પાછી છે ને અત્યારે ફાંકા મારે હું મને હુઈ ખબર રહી. નહીં પણ મારે બધા વાતો કરતા ન ખબર હોય હા બાકી છે ને ભાઈ આને છે ને બુટ્ટી પહેરી લેતી ને આ મેળામાં જઈને તો બુટ્ટી કાઢતી ગયા ને છે ને એમ છો કે આ ભાઈ હોનાનો ને ચાંદીનો ભાવ છે કે તે પહેરીને લીધે અગર કોઈ ચોરી જાય તો એટલે કાઢી ને તો લીધા હોય તો આપણે ગરીબ માણસને થાય ને કરી તમે ગરીબ છો હું તો ગરીબ જ છું હો. તમે હા તો પૈસા વાળા છો ન કર નહીં ભાઈ આપણે ભાઈ ગરીબ નથી પૈસાવાળા નથી આપણે છે ને વૈશગાળામાં છીએ બાકી હાવ ભાઈ ગરીબ નથી કારણ કે ભાઈ આપણે ભાઈ છે ને ખાઈ જઈએ એટલે આપણા ઓલામાં છે ને સત્તા છે બાકી હાવ ગરીબ નથી. એટલી સજા તો હોય પણ આપણે પછી એમ કીધું હોય મારે બુટી કરાવવા જાય હાલ મને કરાવી જતો એમ થઈ જાય
એ તો પછી હોય ને તમે ત્યાં કે ઉપાડી જ ના ફેંકવીને એમ થોડો હાલે ન થાય આપણેથી એટલે બંધ ન થાય ઘડીકમાં. એમ થાય નહીં પણ એને છે ને બીક લાગતી ને એટલા માટે છે ને કાઢી નહીં તો આ શેલ કડીઓ કેમ ને કંઈક કેમ કાઢી નહીં દઉં શેલ કડી એમ કોઈ કાઢી દે, શેલ કડી તો આપણે કાને હાથમાં અહીંયા ઠેક હોય ત્યાં અહીંયા પૂગે તો હાથ ખબર પડી જાય. હા ને મોટી હોય? એ ખોટી વાત પડે સોર હોય ને એ ગમે ને કટ મારીને ઉપાડી દઈએ કાંઈ નહીં, શેલ કડી તો હાલે પણ બુટી હા હવે રેવા દે આને એમ કે શેલ કડી નો એ મને ખબર પડી જાય એમ કોઈ કાઢવા હોય ને તો મને ખબર પડી જાય પણ એ ભાઈ છે ને સોરી જે માણા કરતા હોય ને એને બધી પ્રેક્ટિસ હોય બધાને પ્રેક્ટિસ હોય ઓઢની ઓઢેલી હોય આમ હે તો શેલ કડી ન દેખાય આમ એટલે લગીન તો મારે ઓઢની હતી. એ આખો કાન જ કાપે નહીં આવે પણ કાનમાં કંઈક ભાળે તો કાપે. કાતરે કરીને આખું કાન કાપતા હોય ને કાને લેતા થાય પછી પાછો છે ને નવો લબનનો કાન સડાવવો પડે તમે તો ફેંકવા માંડ્યા પાછા. ફેંકવા હું એમ તે પણ હું બુટી કાઢતી જી હવે હું પહેરી લે પછી. હા એમ એ ભાઈ છે ને પહેરી લે બાકી છે ને આણું ને એવું બધું એનું છે ને બધું આવે છે ને એ છે ને આપણે પછી ક્યારેક નિરાતે દેખાડશું એને કેટલું વસ્તુ ભેગું કરી લીધું છે ઘણું વસ્તુ ભેગું કર્યું ને બાકી છે ને આ ભાઈ ઘણી વસ્તુ પાછી છે ને નાલી આપી છે બધાએ તો એ ઝેણાનું આણું કહેવાય કા મારે કોઠારી ભરાઈ ગઈ. હા એમ એ ભાઈ કોઠારી છે ને હું અત્યારે નહીં દેખાડે એ આપણે છે ને ક્યારેક નિરાતે તમને છે ને કોઠારી એને ભેરેલો કોઠારીયું છે એ પછી તમને નિરાતે હું દેખાડી બાકી અમારે છે ને ઝેણાનું આણું આવી રીતનું હોય બાકી તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ 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 રામ.